તો અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે સાયબર અવેરનેસ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડિજિટલ ફ્રોડ સામે ડિજિટલ અવેરનેસ માટેનો આ ખાસ કાર્યક્રમ યોજાયો છે। પીસી શાહ કોલેજ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનું। તો અત્યારે સાયબર ફ્રોડના ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। વિદ્યાર્થીઓને તેની જાણકારી આપવામાં આવી રહી છે। સાયબર નિષ્ણાંત દ્વારા વિદ્યાર્થીઓને સલાહ સૂચન આપવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા અને બેંક ડિટેલ અને ડિજિટલ અરેસ્ટ સામે જાગૃતિ ફેલાવવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે। એઆઈ અને મોર્ફિંગનો વધુ ભોગ યુવતીઓ બનતી હોય છે। વિદ્યાર્થીઓમાં જાગૃત આવે તો સમાજમાં ઝડપી જાગૃત લાવી શકાય તેવું જણાવ્યું છે। મેડિકલની ડૉક્ટર્સની હેલ્પ લઈને અમે એને ઓરિએન્ટ કરવાના પ્રોગ્રામ ગોઠવીએ છીએ, ફાયર રિલેટેડ પ્રોગ્રામ ગોઠવીએ છીએ અને આજે અમે સાયબર ક્રાઇમ પરનો પ્રોગ્રામ ગોઠવેલો છે। અમે જુદા જુદા વિષયના તજજ્ઞોને બોલાવીએ છીએ। આજે સાયબર ક્રાઇમના તજજ્ઞોને બોલાવ્યા છે અને ખાસ કરીને આજના વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય। સેકન્ડ થિંગ કે એ લોકોનું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ એનો પણ એમનો મહત્તમ ઉપયોગ હોય અને આપ સૌ જાણો છો કે જે રીતે મોર્ફિંગનો યુઝ થઈ રહ્યો છે અને એઆઈનો યુઝ થઈ રહ્યો છે, એ સંજોગોમાં વિદ્યાર્થીએ ચોક્કસપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, પણ ટેકનોલોજીની સુવિધાની સાથે સાથે એની સલામતી માટે વિદ્યાર્થી વાકેફ હોવો જોઈએ। સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી સાયબર અવેરનેસ પ્રમોટર તરીકે નિમણૂક પામેલો છું અને ગુજરાત રાજ્યની અંદર સાયબર અવેરનેસ પ્રમોશનના જે કાર્યક્રમો કરવાના હોય એના માટે અમને વોલેન્ટરી અમે બધા જોડાયેલા છીએ। વિદ્યાર્થીઓ માટે એકલા વિદ્યાર્થીઓ માટે નહીં, તમામ નાગરિકો માટે એટલું જ જરૂરી છે, કેમ કે આપણે જે પણ ઇન્ટરનેટના માધ્યમથી ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, રોજબરોજના જે રોજ કિસ્સા આવે છે એ ઘણા બધા નાગરિકોના અને એવા બધા આવતા હોય છે। ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર જે પોતાના જે સ્ટેટસ અને એ બધુંના કારણે અથવા ડર, લાલચ આ બધાના માધ્યમથી ડિજિટલ ફ્રોડ થતા હોય છે। બીજું કે ડિજિટલ એરેસ્ટના નામના અત્યારે ફ્રોડ વધારે પ્રમાણમાં વધી રહ્યા છે। એ ડિજિટલ એરેસ્ટ ગુજરાત પોલીસ અથવા તો ભારતના કાયદાની અંદર ડિજિટલ એરેસ્ટ જેવું કોઈ પ્રાધાન્ય છે નહીં। એટલે અમે નાગરિકોને અહીંયાથી અમારા માધ્યમથી સ્ટેટ CID ક્રાઇમ સેલ ગુજરાત રાજ્યના માધ્યમથી એક અપીલ કરીએ છીએ કે આવા કોઈપણ પ્રકારના ફોન કોલ્સ આવે તો એને અવગણીને 1930 સાયબર ક્રાઇમ યુનિટ હેલ્પલાઇન નંબર છે, આખા ભારતની અંદર એક જ યુનિટ છે, નંબર છે હેલ્પલાઇન નંબર 1930, ત્યાં સીધો સંપર્ક કરો। ડરવાની જરૂર નથી, ખાલી સતર્ક રહેવાની જરૂર છે।